દવાઓને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, હવે મેડિકલ સ્ટોર પરથી મન ફાવે તેમ નહીં મળે દવાઓ. 12% કે તેથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત, નિયમો થયા કડક. સરકારે આવી દવાઓનો શેડ્યુલ H1માં સમાવેશ કર્યો. ડોક્ટરની ચિઠ્ઠી વિના વેચાણ પર સખત પ્રતિબંધ ફરમાવ્યો છે. નશા તરીકે દવાઓનો થતો દુરુપયોગ અટકાવવા સ્વાસ્થ્ય મંત્રાલયનું આ મોટું પગલું. વિગતવાર સમાચાર આપને આપું છું. અત્યારના સૌથી મોટા મહત્વના સમાચાર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્ર અને સામાન્ય જનતાને લઈને. જો તમે પણ નાની મોટી બીમારીઓમાં મેડિકલ સ્ટોર પર જઈને સીધી દવાઓ ખરીદી લેતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે દવાઓના વેચાણને લઈને નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દેશમાં આવી તમામ દવાઓ કે જેમાં 12% કે તેથી વધુ આલ્કોહોલનું પ્રમાણ હોય તેના વેચાણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં થાય. સરકારે આ પ્રકારની તમામ દવાઓનો શેડ્યુલ H1ની યાદીમાં સમાવેશ કર્યો છે, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો અનુસાર કડક નિર્ણય પાછળ મુખ્ય કારણ દવાઓનો નશા તરીકેનો દુરુપયોગ છે. ઘણી એવી કફ સિરપ્સ છે અથવા ટોનિક્સ છે કે જેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે છે અને લોકો દવાનો ઉપયોગ પોતાની બીમારીને દૂર કરવા ઓછો અને નશો કરવા માટે વધુ કરતા હોવાની ફરિયાદો સામે આવતી હતી. તમે જોયું પણ હશે કે જે તે મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હોય, ખૂબ મોટા પ્રમાણમાં આ પ્રકારે જથ્થો મળી આવ્યો હોય. હવે નવા નિયમો લાગુ થયા બાદ કોઈપણ મેડિકલ સ્ટોર સંચાલક રજિસ્ટર્ડ ડોક્ટરની સહી સિક્કાવાળી ચિઠ્ઠી વિના દવાઓ ગ્રાહકને નહીં આપી શકે. આ દવાઓ વેચતી વખતે કેમિસ્ટ પાસે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું અનિવાર્ય રહેશે. તેનો રેકોર્ડ પણ તેમણે મેન્ટેન કરવો પડશે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેનું લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે. સરકારના નિર્ણયથી બજારમાં મળતી કેટલીક કફ સિરપ અને આલ્કોહોલયુક્ત દવાઓના આડેધડ વેચાણ પર સખત બ્રેક વાગશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકશે તેવું સરકારનું માનવું છે. સરકારના નિર્ણય પર તમારું શું કહેવું છે કે પ્રિસ્ક્રિપ્શન વગર હવે અમુક પ્રકારની દવાઓ નહીં મળે કે જેમાં 12% કે તેથી વધુ આલ્કોહોલનું પ્રમાણ હોય? કમેન્ટ કરો.